નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. મિત્રો તો મિત્રો આજરોજ તારીખ થઈ છે 21/11/2024. તો શિયાળુ પાકના વાવેતર જે છે ધીમે ધીમે વધવા જઈ રહ્યા છે. જેમ ખેતરો ખાલી થઈ રહ્યા છે એમ વાવેતર નો વધારો થઈ રહ્યો છે. એની અંદર આપણે જે છે મેથી છે, ત્યારબાદ વટાણા છે, ડુંગળી છે, લસણ છે, આ બધા પાકના વાવેતર ચાલુ થઈ ગયા છે. છેલ્લા એકાદ અઠવાડિયાથી વાવેતર ચાલુ થઈ ગયા છે. તો આજે આપણે ખાસ વિડીયોની અંદર વાત કરવાની છે મેથીનો પાક જેને વાવેતર કરેલું છે અને વટાણાનો. આ બે પાકનું જેને વાવેતર કરેલું છે તો એની અંદર ખડની નિંદામણનાશક દવા કઈ વાપરવી અને કયા સમયે વાપરવી એના વિશે આપણે થોડી ચર્ચા કરશું. ત્યારબાદ લસણ અને ડુંગળીના પાકની અંદર જે છે કઈ દવાનો ઉપયોગ કરવાનો નિંદામણ માટે, તો એના વિશે પણ આપણે ચોક્કસથી માહિતી આપશું. મિત્રો તો તમને સર્વપ્રથમ વાત કરી દઉં કે જે આપણે મેથોનું જે આપણે મેથાનું અથવા મેથી કોઈ પણનું વાવેતર કરીએ તો ત્યારે એની સાથે કે વાવેતર કરી અને પછી બાસાલીન કે ગોલ કે કોઈ પણ નિંદામણનાશક દવાનો તમારે ઉપયોગ કરવાનો નથી. આ એક ખાસ મેથાની અંદર કાળજી રાખવાની છે. મેથાનું વાવેતર કરી દીધું છે, તમે પિયત આપી દો સીધું. મેથો 20 કે 25 દિવસનો સમયગાળો થાય ત્યારે તમારે ઉપરથી દવાનો ખડની દવાનો છંટકાવ ચોક્કસથી કરી દેવાનો છે. ત્યાં સુધી તમારે કોઈ પણ જાતની ખડની દવા વાપરવાની નથી. વટાણાનું વાવેતર કરી રહ્યા છો તો વટાણાની સાથે તમે બાસાલીન વાપરી શકો છો, પણ ન વાપરો અને જે છે તમારે એની અંદર આંતરખેડ કરીને સાથી ચલાવી અને તમે નિંદામણ નાશ કરી શકતા હોય તો તમે ચોક્કસથી પેન્ડીમિથાલિન વાપરી દેજો, કેમ કે 1 મહિનો સુધી તમારું ખડ જે છે ઉગવા નહીં દે. તો એના માટે જે છે એ તમને રિઝલ્ટ સારું મળી રહેશે. અને જો જે લોકોને આંતરખેડ નથી કરવી વટાણાની અંદર તો એ લોકો પણ જે વાવેતર કર્યાથી દિવસો નથી ગણવાના. જ્યારે આપણો પાક ઉગી જાય, મેથો હોય કે વટાણા હોય, ઉગ્યા બાદ 15 થી 20 દિવસના સમયગાળાની અંદર તમારે ધાનુકાનું જે આવે છે ટોર્નાડો, એક પંપે 20 ml, 1 વીઘાની અંદર 3 પંપ કરવાના છે. એક પંપની અંદર 20 ml. પછી તમે મેથાનું વાવેતર કર્યું હોય તો પણ ભલે અને વટાણાનું વાવેતર કર્યું હોય તો પણ ભલે, ઉગ્યા પછી 15 થી 20 દિવસના ગાળામાં તમારે ટોર્નાડો જે ધાનુકાનું આવે છે તમારે 20 ml થી છંટકાવ કરી દેવાનો છે. એટલે નિંદામણનાશક તરીકે સારામાં સારા પરિણામ મળશે. ખાસ નોંધ કે તમારે પિયત આપી અને ત્યારબાદ જ આનો છંટકાવ કરવાનો છે. જમીનમાં પૂરતા પ્રમાણમાં ભેજ હોય, દાખલા તરીકે આજે પિયત આપી દીધું તો આવતીકાલે નહીં પણ પરમ દિવસે, ત્રીજા દિવસે જે છે એ આપણે ચલાય એવું થઈ જાય જમીનની અંદર, તો ચોક્કસથી તમારે આનો છંટકાવ કરી દેવાનો છે. મેથો અને વટાણા બે પાકની અંદર તમે આનો ઉપયોગ કરી શકો છો. વટાણાની અંદર કંપનીની ભલામણ નથી કે તમે આ છાંટો, પણ મારા પોતાના અનુભવ છે. ગયા વર્ષે પણ આપણે આના ડેમો લીધેલા છે અને આ વર્ષે પણ આપણે વટાણાની અંદર આપણે આને ડેમો તરીકે એક રિઝલ્ટ મેળવેલું છે. સારા રિઝલ્ટ છે. નુકસાની જે છે એ ખૂબ ઓછી થાય છે, જેથી કરીને તમે ટોર્નાડો ચોક્કસથી વાપરી શકો છો વટાણા અને મેથા બે પાકની અંદર. હવે બીજું આપણે વાત કરીએ કે ડુંગળી અને લસણના જેને વાવેતર કર્યા છે અને એની અંદર જે ખડ નિંદામણનો પ્રશ્ન સમસ્યા છે, તો એની અંદર આપણે શું વસ્તુ વાપરી શકો. તો લસણ કે ડુંગળીની અંદર પણ આવી જ પરિસ્થિતિ છે કે તમે વાવેતર કરી દીધું છે, જ્યારથી આપણો પાક ઉગે, ડુંગળી હોય કે લસણ હોય, ત્યારથી 15 થી 20 દિવસનો સમયગાળો ગણી અને ત્યારબાદ જે છે ધાનુકા કંપનીનું જે આવે છે એ 1 કિલ, આનો તમે ચોક્કસથી છંટકાવ કરી શકો છો. પંપે 25 ml થી લઈ અને 30 ml સુધીનો આનો ડોઝ છે અને આ પણ 1 વીઘાની અંદર તમારે 3 પંપ કરવાના છે. ખાસ નોંધ લેવાની છે, 1 વીઘામાં 3 પંપ કરવાના છે. પાક ઉગી ગયા પછી 15 થી 20 દિવસના સમયગાળામાં તમારે ઉપયોગ કરવાનો છે. કોહાવાળું છે, ગોળપાંદ વાળું છે, બંને ખડ આની અંદર કંટ્રોલ થઈ ગયા છે. સેમ આમાં જેવું છે, આપણે મેથો અને વટાણાની અંદર પણ જે છે કોહાવાળું અને ગોળપાંદનું બંને ખડ જે છે કંટ્રોલ થઈ ગયા છે. આમાં પણ આ જ વસ્તુ છે. પણ ખાસ આની અંદર તમારે જે છે પંપે 40 ml આની સાથે તમારે ધાનુકાનું જે આવે છે મેક્સિલ્ડ આની સાથે યુઝ કરવાનું છે, જેથી કરી અને પાકની જે અવસ્થા નાની હોય તો ઉપરની પાન છે એ બર્નિંગ ઇફેક્ટ બળે નહીં, એના માટે ખાસ તમારે જે છે મેક્સિલ વાપરવાનું છે. આની અંદર જિબ્રેલિક એસિડ અને પ્લસ મિક્સ માઇક્રોન્યુટ્રન આવવાથી બર્નિંગ ઇફેક્ટ, જે પાનની અંદર જે છડું બળવાનો પ્રશ્ન થાય, આપણે કોઈ પણ નિંદામણ નાશક વાપરીએ તો એ વસ્તુ આ વાપરવાથી તમને તમારા પાકની અંદર જોવા મળશે નહીં અને ગ્રોથ જે છે એ તરત ચાલુ થઈ જશે. તો તમે 1 કિલ પણ વાપરી શકો છો. લસણ અને ડુંગળી આ બે પાકની અંદર તમારે 1 કિલ વાપરવાનું છે. સાથે તમારે ધાનુકાનું જે છે મેક્સિલ ઉપયોગ કરી દેવાનો છે.
35 થી લઈને 40 ml આ એ વીઘાની અંદર 3 પંપનો ડોઝ તરીકે તમે ચોક્કસથી વાપરી શકો છો મિત્રો. જીરાના પાકની અંદર પણ તે તમારે જે નિંદામણો ઉગ્યા હોય તો જીરાના પાકની અંદર પણ 1 કિલ નો ઉપયોગ તમે ચોક્કસથી કરી શકો છો. પણ ખાસ જીરાના પાકમાં પણ તમારે સાથે જે છે એ મેક્સિલ્ડ વાપરવું જરૂરી છે. અને જીરાનો પાક પણ એ રીતે જ્યારે જમીનની બરાબર ઉગવા માંડે, વ્યવસ્થિત 80 થી 90% ઉગી જાય ત્યારથી લઈને 15 દિવસ સમયગાળો ગણવાનો છે. 15 થી લઈને 20 દિવસના સમયગાળામાં તમારે ઉપયોગ કરવાનો છે. તમે વહેલી છંટકાવ કરી દેશો તો જે છે ઉપરની છેડું જે છે એ બળી જશે અને નાનું જીરું જે હશે, હજી ઉગતું હશે, એ તો સંપૂર્ણ નાશ થઈ જશે. એટલે ખાસ કાળજી રાખવાની છે. તમે વાવેતર કરી દીધું છે, ઉગવા લાગે એમ લાગે કે 80% ઉગી ગયું છે, ત્યાર પછી જે છે તમારે 15 થી 20 દિવસનો સમયગાળો ગણવાનો છે અને ત્યારબાદ જ ચોક્કસથી છંટકાવ કરવાનો છે. ખાસ ભેજ હોવો ખૂબ જરૂરી છે. ભેજ નહીં હોય અને તમે છંટકાવ કર્યો હશે તો પાકને નુકસાની થશે અને રિઝલ્ટ આ જે છે કોઈ પણ નિંદામણ નાશકના કપાઈ જતા હોય છે. માટે ખાસ કાળજી રાખીને તમારો ઉપયોગ કરવાનો છે. ન સમજાય તો તમે ચોક્કસથી મને ફોન કરી શકો છો. તો આ મુજબનું છે મેથો અને વટાણાના નિંદામણ નાશકની વાત કરી, ડુંગળી, લસણ અને જીરું આ પાકના આપણે નિંદામણ નાશકની વાત કરી. તો આ મુજબ આપણો પાક જે અવસ્થાએ પહોંચ્યો છે ને જે મુજબની જરૂરિયાત છે એ મુજબનો ઉપયોગ કરી અને વાપરી શકો છો મિત્રો. બસ રજા આપશો મને. જય જવાન, જય કિસાન.